હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો પંજાબના અમૃતસરમાં પહોંચ્યા યુએસથી ડિપોર્ટ થયેલા 104 ભારતીયો। કુલ 205 ભારતીયોને અમેરિકા ડિપોર્ટ કરશે। અમેરિકાનું C-17 પ્લેન એરપોર્ટ ખાતે પહોંચ્યું છે। 205માંથી 33 ગુજરાતીઓનો પણ તેમાં સમાવેશ છે। ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના રહેવાસી છે। સુરતના 4 અને અમદાવાદના 2 લોકો છે કે જેમને પણ ભારત પરત મોકલવામાં આવ્યા છે। વડોદરા, ખેડા અને પાટણની એક વ્યક્તિ છે તે પણ હવે પરત આવશે। તો પંજાબના અમૃતસરમાં યુએસથી ડિપોર્ટ થયેલા 104 જેટલા ભારતીયો પહોંચ્યા છે અને કુલ 205 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમેરિકાનું C-17 પ્લેન એરપોર્ટ પર પહોંચ્યું છે। 205માંથી 33 જેટલા ગુજરાતીઓનો પણ આમાં સમાવેશ થાય છે। ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના રહેવાસી છે। સુરતના 4 જ્યારે અમદાવાદના 2 લોકો છે કે જેમને પરત ભારત મોકલવામાં આવ્યા છે। વડોદરા, ખેડા અને પાટણની એક વ્યક્તિ પણ હવે પરત આવશે। તો યુએસથી ડિપોર્ટ કરાયેલા મહેસાણાના લોકો પણ છે કે જેમાં અલગ અલગ નામો પણ અત્યારે સામે આવ્યા છે। નિકિતાબેન પટેલ કે જેઓ મહેસાણાના વિજાપુરના રહેવાસી છે। કરણસિંહ ગોહિલ કે જે મહેસાણાના બોરુ ગામના રહેવાસી છે। આ તમામ લોકો હવે આજે ગુજરાત પરત ફરશે। અરુણાબેન ઝાલા કે જે મહેસાણાના રહેવાસી છે। કેતુલ કુમાર દરજી કે જેઓ પણ મહેસાણાના રહેવાસી છે। આ તમામ લોકો કે જેમને રિપોર્ટ કરવામાં આવ્યા છે। જયેન્દ્રસિંહ વિહોણ કે જે મહેસાણાના વિજાપુરના રહેવાસી છે। બીજી તરફ મહેસાણાના વડસમાના હિરલબેન વિહોણ તે પણ રિપોર્ટ થયા છે। અલગ અલગ નામો છે કે જે મહેસાણાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના લોકો કે જેમને રિપોર્ટ કરવામાં આવ્યા છે। આ તમામ લોકો છે કે જે અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યા છે અને આ તમામ લોકો છે કે જે હવે ગુજરાત પણ પરત આવશે। આ તમામ એક બાદ એક નામો પણ દર્શાવી રહ્યા છે। વડોદરા, સુરત અને પાટણ સહિતના પણ નાગરિકો છે કે જેમનો આમાં સમાવેશ થયો છે। ગેરકાયદે અમેરિકા જનારા જે લોકો છે તે હવે ભારત ખાતે પહોંચ્યા છે। 104 ભારતીયો છે તેમને લઈને જે પ્લેન છે તે અત્યારે અમૃતસર પહોંચ્યું છે। અમૃતસર એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને 33 ગુજરાતીઓની હવે ઘર વાપસી થશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, જે પ્રમાણે જે ભારતીયો છે તે ડિપોર્ટ તેમને કરવામાં આવ્યા છે, મહેસાણાના પણ કેટલાક ગુજરાતીઓના નામ અત્યારે સામે આવી રહ્યા છે, તેમના વિશે વધુ જાણકારી। બિલકુલ વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભારતીયો જે છે તે ડિપોર્ટ થયા છે, તેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થયો છે। ગુજરાતીઓ જે છે તે પણ ગુજરાત છે જે આજે પરત ફરશે અને અમૃતસર ખાતે આ પ્લેન જે છે તે લેન્ડ થશે અને ત્યાંથી તમામ ભારતીયો જે છે તેમની વિગતો વિદેશ વિભાગ જે છે તે લેશે અને વિદેશ વિભાગ આ વિગતો મેળવી તેમની પ્રાથમિક પૂછપરછ કરી તેમને પોતપોતાના રાજ્યમાં રવાના કરશે। અનેક ભારતીયો છે અને તમામની વિગતો મેળવ્યા બાદ ગુજરાતના લગભગ 35 જેટલા લોકોનો સમાવેશ થાય છે કે જેઓ ગુજરાત પરત ફરશે। ગુજરાતની અંદર જે ખાસ જે કહી શકાય કે ગુજરાતની અંદર જે 12 લોકો મહેસાણાના, 12 ગાંધીનગરના, પાટણ, ખેડા, દક્ષિણ ગુજરાતમાં સુરતના જે લોકો છે તેમનો સમાવેશ થાય છે। તેમની પણ વિગતો જે છે તે રાજ્ય સરકાર મેળવશે અને મુખ્યત્વે જે પણ લોકો અહીંયાથી ત્યાં ગયા છે વિદેશ અમેરિકા આથી કઈ રીતે ગયા છે શું છે તેને લઈને ભવિષ્યમાં આ સંદર્ભે કોઈ જે તપાસ થશે કે કેમ તે એક મહત્વનો મુદ્દો બની રહેવાનો છે અને આ જે સમગ્ર ઘટનાક્રમ જે છે અને જે ડિપોર્ટેશન થયું છે તેમાં તેમની વિગતો મેળવવામાં આવશે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। 104 ભારતીયોને લઈને હવે જે પ્લેન છે તે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું છે અને તેમાં 33 જેટલા ગુજરાતીઓ કે જેમનો સમાવેશ પણ થાય છે। મહેસાણાના કેટલાક લોકો છે, ગાંધીનગરના કેટલાક લોકો છે, વડોદરા અને સુરતના પણ કેટલાક લોકો કે જેમનો સમાવેશ થાય છે। એક તરફ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમૃતસર એરપોર્ટ ખાતે જોવા મળી રહી છે। પંજાબના અમૃતસરમાં યુએસથી રિપોર્ટ થયેલા 104 જેટલા ભારતીયો કે જે પહોંચ્યા છે, ભારતીયોની વતન વાપસી થઈ છે। કુલ
205 ભારતીયોને અમેરિકા ડિપોર્ટ કરશે. આમાંથી 104 જેટલા કે જે અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. યુએસથી ડિપોર્ટ કરાયેલા લોકોની જે લિસ્ટ છે તેની પણ વાત કરીએ તો જયેશભાઈ રામી કે જે વિરમગામના રહેવાસી છે, આણંદ પેટલાદના શિવાની ગોસ્વામી તેઓ પણ હવે ગુજરાત પરત ફરશે. વડોદરાના ખુશ્બુબેન પટેલ કે જે લુણાગામના રહેવાસી છે તે પણ પરત ફરશે. ભરૂચના એશા પટેલ પણ હવે આજે ગુજરાત પરત ફરશે. બનાસકાંઠાના ડીસાના બેનાબેન રામી જેઓ પણ આજે પરત ફરશે. પિન્ટુકુમાર પ્રજાપતિ કે જે અમદાવાદના થલતેજ વિસ્તારનું રહેવાસી તે પણ આજે પરત ફરશે. જયેશભાઈ રામી કે જે અમદાવાદના રહેવાસી છે, વિરમગામના રહેવાસી છે તે પણ આજે ગુજરાત પરત ફરશે. આ તમામ લોકો છે કે જે અમૃતસર ખાતે પહોંચી ચૂક્યા છે.